વિશેષ બુલેટિનમાં વાત કરીશું કોલેરાના કહેરની। તો રાજ્યમાં ફરી એકવાર કોલેરાએ માથું ઉચક્યું છે। કોલેરા કઈ રીતે ફેલાય છે? જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના મળના સંપર્કમાં આવો, જો તમે મળથી દૂષિત ખોરાક ખાઓ અથવા તો પાણી પીવો છો તો કોલેરા ફેલાય છે। જો તમે ઓછી રાંધેલી વાનગી ખાઓ છો તો પણ કોલેરા ફેલાવાની શક્યતા છે। ત્યારે કોલેરાના લક્ષણો વિશે જાણીએ કે પુષ્કળ પાણીયુક્ત ઝાડા જે કોલેરાના લક્ષણો છે। તો ડિહાઇડ્રેશન થવું એ પણ કોલેરાનું એક લક્ષણ છે। આ સાથે જ ઉલટી થવી એ પણ કોલેરાનું લક્ષણ છે। તો શરીરમાં પાણી ઘટી જવું એ પણ કોલેરાના લક્ષણો છે। તો રાજ્યમાં ફરી એકવાર કોલેરાએ માથું ઉચક્યું છે। ત્યારે પગમાં ખેંચાણ થવી, ઉલટી થવી એ કોલેરાના લક્ષણો છે, જે પરથી ખ્યાલ આવે છે કે કોલેરાની બીમારી છે। તો આ સાથે જ આઘાત લાગવો એ પણ કોલેરાનું લક્ષણ છે। તો રાજ્યમાં કોલેરાએ ફરી માથું ઉચક્યું છે। કોલેરાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે આ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે કોલેરાના લક્ષણો શું છે। તો ઓછું બ્લડ સુગર હોવું એ પણ કોલેરાના લક્ષણ છે। ત્યારે સાવચેતી ખૂબ જ જરૂરી બની જાય છે। તો પોટેશિયમ ઘટી જવું પણ કોલેરાનું જો એક લક્ષણ છે કે જેના માટે પણ ખાસ કાળજી રાખવાની હોય છે। તો કોલેરા એ આંતરડાનો તીવ્ર ચેપ રોગ છે। ત્યારે અવારનવાર સવાલો ઉભા થતા હોય છે કે આખરે આ કોલેરા શું છે? તો કોલેરા એ બેક્ટેરિયાથી થતું એક જાતનું ઇન્ફેક્શન છે કે જેના કારણે કોલેરિયાની બીમારી થઈ શકે છે। ત્યારે દૂષિત ખોરાક અને પાણી દ્વારા આ રોગ ફેલાતો હોય છે, માટે જ દૂષિત ખોરાક ન ખાવો જોઈએ કે પાણી પણ સ્વચ્છ પીવું જોઈએ, જેના કારણે કોલેરા ન ફેલાય। તો દુનિયાભરમાં દર વર્ષે લગભગ 1.3 થી 4 મિલિયન કોલેરાના કેસ નોંધાય છે, જે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ કહેવાય છે। તો લગભગ 1 લાખ લોકો આ બીમારીથી મૃત્યુ પામે છે। ત્યારે કોલેરા કોઈ સામાન્ય બીમારી નહીં, પરંતુ અતિ ગંભીર બીમારી કહી શકાય। 2020ની આસપાસ 24 દેશોમાં આશરે 3 લાખથી વધુ કોલેરાના કેસ નોંધાયા છે। તો 857 લોકોના કોલેરામાં મૃત્યુ થયા છે। તો કોલેરા એ આંતરડાનો તીવ્ર ચેપ રોગ છે। તો રાજ્યમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે। રાજ્યના તમામ મેગા સિટીમાં કોલેરાનો કહેર વર્તાઈ રહ્યો છે। ત્યારે ઠેર ઠેર કોલેરાના કેસીસ સામે આવી રહ્યા છે। ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં કોલેરાના 10 જેટલા કેસ નોંધાયા છે, જે આંકડો સામે આવ્યો છે। તો રાજ્યમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે। ત્યારે ગાંધીનગરમાં પણ 1 થી 30 જૂનમાં કોલેરાના કુલ મળીને 74 જેટલા કેસ નોંધાયા છે। તો આ સાથે જ વડોદરા, પાટણ અને સાબરકાંઠામાં પણ કોલેરાનો એક કેસ નોંધાયો છે। તો રાજ્યમાં કોલેરાનો કહેર વર્તાઈ રહ્યો છે। આણંદમાં 3 કોલેરાના કેસ નોંધાયા છે, તો જામનગરમાં 11, આ સાથે જ રાજકોટમાં 5 કોલેરાના કેસ નોંધાયા છે। તો રાજ્યમાં જુલાઈમાં 3 જ દિવસની અંદર 16 જેટલા કોલેરાના કેસ નોંધાઈ ચૂક્યા છે। તો રાજ્યમાં ફરી એકવાર કોલેરાએ માથું ઉચક્યું છે। ત્યારે અમદાવાદમાં પણ કોલેરાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં મુખ્યત્વે અમરાઈવાડી, બહેરામપુરા, ગોમતીપુર, દાણીલીમડા, ઇન્દ્રપુરી, નરોડા, નવરંગપુરા, નારોલ, હાથીજણ, ઈસનપુર, ખાડિયા, લાંભા, વસ્ત્રાલ, વટવા, વેજલપુર, સરખેજ, વિરાટનગર, ઓઢવ અને રાણીપમાં મોટા પ્રમાણમાં કોલેરાના કેસો નોંધાયા છે। આ સાથે જ પાણીજન્ય કેસોમાં પણ વધારો થયો છે, જેમાં ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળાના કેસ પણ વધ્યા છે।
વર્ષ 2024ના ચાલુ જૂન માસમાં કોલેરાના 51 જેટલા કેસ નોંધાયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં ખૂબ જ વધારે છે, કારણ કે ગયા વર્ષે આખા વર્ષ દરમિયાન 95 કેસ નોંધાયા હતા. રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો પાણીજન્ય રોગો જે છે તે વધી રહ્યા છે. ઝાડા ઉલટી કમળો અને કોલેરાના રોગો અત્યારે હાલ સૌથી વધારે વધી રહ્યા છે, પરંતુ કોલેરા નામની આ જે બીમારી છે તેણે ફરી એકવાર માથું ઉચક્યું છે. 29 જૂન સુધીમાં અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 51 જેટલા કેસ અમદાવાદની અંદર નોંધાયા છે. ઠેર ઠેર ગંદકીના કારણે થઈને આ રોગ થતા હોય છે. જો વાત કરવામાં આવે તો દૂષિત પાણીના કારણે થઈને વધારે આ રોગ થતો હોય છે. આ કોલેરા એટલો જોખમી રોગ છે કે તેના કારણે થઈને મૃત્યુ થતા હોય છે. ને હમણાં તો ઉપલેટામાં 5 બાળકોના મૃત્યુ કોલેરાના કારણે થયા છે. આપણા ત્યાં જે સૌથી વધારે જે બેક્ટેરિયલ અને ક્લોરિનલ ટેસ્ટ થતા હોય છે એ મોટા ભાગે ફેલ જતા હોય છે. જો વાત કરવામાં આવે તો દૂષિત પાણી અને દૂષિત ખોરાક જ્યારે વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે ત્યારે કોલેરા નામની આ ગંભીર બીમારી થતી હોય છે. ને આ બીમારી એટલી ખતરનાક છે કે સૌથી વધારે લોકો જે છે તેમના મૃત્યુ થતા હોય છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે જો આપણે અમદાવાદની વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમરાઈવાડી, બહેરામપુરા, ગોમતીપુર, દાંડી લીમડા, દરિયાપુર, ઇન્દ્રપુરી, નરોડા, નવરંગપુરા, રામોલ, હાથીજણ, ઈસનપુર, ખાડિયા, લાંબા, સરખેજ, વિરાટનગર આ બધા એવા વિસ્તાર જે છે જ્યાં સૌથી વધારે કોલેરાના કેસીસ જે છે સામે આવે છે. ગયા વર્ષની સરખામણી આપણે કરીએ તો ગયા વર્ષે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર વર્ષ 2023માં 95 જેટલા કેસ સામે આવ્યા હતા. ત્યારે ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 51 જેટલા કેસ અત્યારે જે 29 જૂન 2024 સુધીમાં સામે આવ્યા છે. જે કહેવાય કે આ જે આંકડો સામે આવ્યો છે આ આંકડો ખૂબ જ ભયાનક છે અને જેના કારણે થઈને અત્યારે લોકો પણ ભયભીત થઈ રહ્યા છે. અને કોલેરા નામની આ બીમારી જે છે તેને ફરી એકવાર જ્યારે ચોમાસામાં માથું ઉચક્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો પણ જે છે તે ખૂબ જ ભયભીત થઈ રહ્યા છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં કોલેરાએ ફરી માથું ઉચક્યું છે. રાજ્ય સહિત રાજકોટ જિલ્લામાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે. તો રાજ્ય સરકારે લાગુ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે. આરોગ્ય વિભાગની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. વિસ્તારમાં આવેલા 448 ઘરનો સર્વે કરવામાં આવ્યો છે અને પાણીના સેમ્પલો લેવાઈ રહ્યા છે. તો રહીશોને ઝાડા ઉલટી, તાવ, સાંધાના દુખાવો સહિતના લક્ષણો અનુભવ કરી રહ્યા છે. તો આ તમામ લક્ષણો કોલેરાના હોવાનો લોકોએ દાવો કર્યો છે. ત્યારે આ મામલે આરએમસી તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવતું. લોકો ઘર વેચવા માટે મજબૂર થયા છે. જોકે આરએમસી તરફથી જે કોલેરા માટે દાવાઓ થઈ રહ્યા છે તે ખોટા છે તેવું કહેવાય છે. અને અત્યારે આ બાજુની અંદર એટલો બધો પ્લોટની અંદર જે ખાલી પ્લોટ પડ્યો છે એની અંદર એટલો બધો કચરો ફેંકવામાં આવે છે. આજુબાજુના રેકડીવાળા બધો કચરો અહીં નાખે છે. ના પાડી તો સામે બાજે છે અને એટલી બધી ગંદકી ફેલાઈ છે જેને હિસાબે અમારા હમણાં 2-3 દિવસથી આ જે આવ્યા છે એને પણ આંખની અંદર સોજો પણ આવી ગયેલો છે. અને આ વસ્તુથી સાંધાના દુખાવા, કોલેરા અને અત્યારે ઉપલેટાની અંદર જે ચાલુ થઈ ગયું છે એ અહીંયા ચાલુ થઈ જશે. એની આ ભગતસિંહ ગાર્ડન, આસોપાલો વિલા બાજુમાં ખુલ્લો પ્લોટ છે, ત્યાં બધાય અહીંયા કચરો નાખી જાય. અમે કોઈ માનતું નથી તો અમારે હવે શું કરવું? અને બધાય અહીંયા કંઈક ન્યાય ઉતારે અને અમારા સામું જોવે કંઈક. અમારે છોકરાઓ બીમાર પડે છે, અત્યારે મારે તકલીફ છે. કાલ હું મેમ્સમાં બતાવી આવી, મારે હાથ પગ હાંધાના દુખાવા થઈ ગયા છે. અમે કેને કહેવા જાય? હવે આ જવાબદારી કોક. આ વિસ્તારમાં હું રહું છું અને અહીંયા જે મેદાન ખાલી પડેલું છે ત્યાં હાઉસિંગ બોર્ડવાળા
દુકાનવાળા બધા એટલો બધો કચરો નાખે છે ને કે અમારે બારી પણ ખોલી શકાતી નથી. મારો બાબો નાનો છે, હાલતા બીમાર પડી જાય છે અને અમને આનાથી ખૂબ જ ત્રાસ છે. અને ઘણી બધી અમે કરી છે મહેનત, પણ કોઈ ક્યારેય ધ્યાન આપતું નથી. કોર્પોરેટરને રજૂઆત કરી છે કે કેમ, અધિકારીઓ શું કહે છે? અમે બધી મહેનત કરી લીધી છે, પણ ખબર નહીં કોઈ દિવસ કોઈ પગલાં કોઈ લેતું નથી. આમાં કોઈ અમને સપોર્ટ. 27 તારીખે આપણા રાજકોટ શહેરની અંદર એક કોલેરાનો કેસ આપણો કન્ફર્મ થયેલો હતો. ત્યારબાદ આ કોલેરાના કેસને લઈ અને જે સરકાર દ્વારા આની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે કે જ્યારે કોઈ કોલેરાનો કેસ જે વિસ્તારની અંદર આપણને ડાયગ્નોસ થાય તો કેવા પ્રકારની કામગીરી કરવાની છે, એ મુજબની કામગીરી સઘન આપણે હાથ ધરી દીધેલી છે. જે વોર્ડની અંદર આ કોલેરાનો કેસ આવેલો છે એના 1 થી 2 કિલોમીટરના વિસ્તારની અંદર સઘન ચકાસણી આપણે ચાલુ કરી દીધેલી છે. ગઈકાલે પણ રાજ્ય સરકારના તજજ્ઞ અધિક નિયામક સાહેબ રાજકોટ શહેરની મુલાકાત. જામનગરમાં પણ કોલેરાની દહેશત જોવા મળી હતી, જેને લઈને કેટલાક વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો હતો. ત્યારે વધુ 3 બાળકને કોલેરા લાગુ પડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે 15 દિવસમાં જીજી હોસ્પિટલમાં 9 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ સરકારી જીજી હોસ્પિટલ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. ત્યારે 15 બેડ ધરાવતો કોલેરાનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. વોર્ડમાં ડોક્ટર્સ, નર્સિસ અને પૂરતા પ્રમાણમાં દવા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે શહેરના 3 વોર્ડ કોરોનાગ્રસ્ત જાહેર કરાયા છે. અને ગયા મહિને 14 તારીખે પહેલો કેસ કોલેરાનો જામનગરમાં છે એ ડાયગ્નોસ થયો અને ત્યારબાદ ગુજરાતના 6-7 અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં હાલમાં કોલેરાના કેસીસ સ્ટાર્ટ થયા છે. અને જામનગરમાં પણ અત્યાર સુધી એવા જામનગર કોર્પોરેશનના 6 કેસીસ નોંધાણા છે. તે બાબતે તંત્રની સજાગતાના ભાગરૂપે આજ રોજ રાજ્યના હેલ્થ વિભાગમાંથી 3 એક્સપર્ટની ટીમ જામનગર ખાતે આવેલી અને આજ સવારથી તેમની સાથે સંસ્થાના વિભાગીય વડાઓ સાથે એક મુલાકાત હતી. મુલાકાતમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થયા. તેમાં જે કેસીસો ડાયરિયાના, ખાસ કરીને કોલેરામાં જે અતિશય પાણી જેવા ડાયરિયા થાય છે અને તેમાં ખૂબ જ ઝડપથી તબિયત બગડી શકે એ પ્રકારના સ્પેશિયલ ડાયરિયા કહેવાય કે જેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે અને લેવા જોઈએ. તેવા લગભગ 45 કેસીસ છેલ્લા 3 અઠવાડિયામાં જીજી હોસ્પિટલ ખાતે એડમિટ થયેલા. તેમાંથી તમામના સેમ્પલ મોકલતા 6 કેસ પોઝિટિવ આવ્યા છે. એમાંથી 4 એડલ્ટ અને 2 બાળકો. બધાને રજા મળી ગઈ છે. કોઈ કેસમાં કોઈ ગંભીરતા ધારણ કરી નથી. પરંતુ આ કેસીસ જે મેં કહ્યું એ પ્રમાણે ખૂબ જ ઝડપી બગાડ થઈ શકે તેમ હોવાથી અને તે પાણીજન્ય બીમારી હોવાથી અને બરફની આઇટમ છે, દૂધની આઇટમ છે, ગોલા ગુલ્ફી છે અને માખીનો ઉપદ્રવ હોય એવા એરિયામાં આ કોલેરા ઝડપથી પ્રસરતો હોવાથી અને ખાસ કરીને જે સેવેજ એટલે કે ગંદુ પાણી જ્યાં પીવાના પાણી સાથે મિક્સ થાય તેવા કેસીસમાં આ બીમારી થતી હોવાથી એવા એરિયા કે જ્યાં પાણીની શુદ્ધતા ન હોય. આ પરિસ્થિતિમાં આપ જાણો છો તેમ આપણને એક કેસ કોર્પોરેશન વિસ્તારમાં 7 જેટલા કેસ આપણને કોલેરાના પોઝિટિવ કેસ મળેલા હતા. અત્યારે 5-7 એને ટ્રીટ થઈ ગયા છે અને અત્યારે એ લોકો ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે. 2 કેસ એવા હતા કે જે બહારના જિલ્લાના હતા, ઉપલેટાના હતા. એમાંથી એ પોઝિટિવ કેસ આવેલા. એ કેસમાંથી એક વ્યક્તિ નું આપણે કેઝ્યુઅલિટી નોંધાયેલ છે. એ સચ જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ કેસ હજી સુધી નોંધાયો નથી. શહેરી વિસ્તારમાં જે 7 કેસ જે નોંધાયા છે એ પણ બધા ટ્રીટ થઈ ગયા છે. પરંતુ આમ છતાં તકેદારીના ભાગરૂપે જે વધુ આમાં રોગ ન ફેલાય એના માટે આપણે કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરેલા છે, જેમાં વિશેષ તકેદારી લેવાની દરેક લોકોને આ તબક્કે હું વિનંતી કરીશ. પાણી હંમેશા ગરમ ઉકાળીને પીવાનું રાખે. ખુલ્લા ઉગાડા કોઈ પણ રસ્તા ઉપરના કોઈ ખોરાક પદાર્થો છે એ ખાયા નહીં. દૂધ પણ 2 વાર ગરમ કરીને એનો ઉપયોગ કરે અને એ પોતાના હાઇજેનિક છે
એ હાથ પગ ધોવાનું જે છે એ વિશેષ કાળજી રાખે, જેથી કરીને આપણે આ રોગ સામે આપણે એ અટકાવવામાં આપણે એને મદદરૂપ થઈ શકીએ. ખાસ કરીને જે જીજી હોસ્પિટલના જે રમના સાહેબ કરીને છે, તો તેમની સાથે જે વાત કરવાનો પ્રયાસ કરી કે હાલ આરોગ્યની ટીમ દ્વારા કેટલાક જે અલગ અલગ વિભાગ છે તેનો સર્વે પણ અત્યારે હાલ ચાલુ છે. જી, જામનગર જિલ્લામાં આપણે કોલેરાના ટોટલ 9 પેશન્ટ છે એ દાખલ થઈ અને એમાંથી અમુક પેશન્ટ છે આપણે ડિસ્ચાર્જ થઈ ગયા છે. હાલમાં આપણી પાસે 9 પેશન્ટ પૈકી 5 પેશન્ટ છે પીડિયાટ્રિક પેશન્ટ છે અને બાકીના 4 છે એડલ્ટ પેશન્ટ છે. જામનગર જિલ્લામાં જ્યારથી આપણે પોઝિટિવ પેશન્ટ છે એનું નિદાન થયું ત્યારબાદ તંત્ર છે એ માટેની વિવિધ કામગીરી ચાલુ કરી દીધી છે, જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા જેટલા પોઝિટિવ પેશન્ટ આવેલા છે એ વોર્ડમાં જઈ અને તેમનો સર્વે કરી અને એમની કામગીરી એ લોકોએ ચાલુ કરી છે. અને લોકોને આ કોલેરા છે પાણીજન્ય રોગ હોવાથી લોકોને પાણીજન્ય રોગનો ફેલાવો છે કેવી રીતે અટકાવવો તે માટેની જરૂરી સૂચનાઓ છે લોકોને આપેલી છે. લોકોને પાણીનો ઉપયોગ કરે ત્યારે પીવાનું પાણી છે ઉકાળીને પીવું, બરાબર. અને જ્યારે પાણી ઉકાળીને ના પીએ અને પાણીનું ધારો કે ક્લોરિનેશન છે એ ક્લોરિનેશન સોપેટ ક્લોરિનેશન છે એ પાણીનું થાય. તેમજ લોકોને જે પીવાનું પાણી છે એમાં ક્લોરીનની ટેબ્લેટ નાખી અને પાણી છે એ પીવાનો આગ્રહ રાખો. જ્યાં બી તમારો એવું લાગે કે ભાઈ કોઈ પેશન્ટના કોન્ટેક્ટમાં આપણે આવેલા છીએ તો આપણા હાથને ધોઈ અને હાઇજીન જાળવવાનો પ્રયત્ન કરો. અને બિનજરૂરી રીતે કોઈ પણ બહારનું ખાવાનું છે એ ટાળો. જો ખાવાની જરૂર પડે તો એવી જગ્યાએ ખાઓ કે જ્યાં ટોટલી બધું હાઇજીન બધું મેન્ટેન રહેતું હોય એવી જગ્યાએ ખોરાક લેવાનો આગ્રહ રાખો. અત્યારે જે કોલેરાના જે ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવે છે ને કેટલા વિસ્તારો છે અને જામનગરમાં ટોટલ 3 વોર્ડ છે, બરાબર. જે પૈકીના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 12 જે છે, બરાબર, ત્યાં કોલેરાના કેસીસ છે એ પોઝિટિવ કેસ છે આપણે ડિટેક્ટ થયેલા છે, બરાબર. ગાંધીનગરની ટીમ પણ જે જામનગરમાં સર્વેમાં આવે છે. જી, ગાંધીનગરથી ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય જે આપણા સ્ટેટ નોડલ ઇન્ફેક્શિયસ ડિસીઝના જે વડા છે, બરાબર, તે અને તેમની સાથેના બીજા 2 મેમ્બર લોકો જામનગરની મુલાકાતે આવેલા હતા. અને એ લોકોએ મુલાકાત દરમિયાન હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને એ સાથે એ લોકોએ કલેક્ટર ઓફિસ અને ત્યાં મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત કરી અને આગળ છે આ રોગચાળાને કેવી રીતે આગળ વધતો અટકાવવો અને તે માટેના જરૂરી સૂચનો એમના દ્વારા આપવામાં આવેલા હતા. કોલેરાના કયા કયા લક્ષણો હોય જેના દ્વારા દર્દીને કે પેશન્ટને ખબર પડી શકે? કોલેરાના જે દર્દી જે સસ્પેક્ટેડ અથવા શંકાસ્પદ પેશન્ટને આપણે કેવી રીતે કહી શકીએ તો કે કોઈ પણ દર્દીને અચાનક છે એ પાણી જેવા ઝાડા થઈ જવા, બરાબર. અને જે ઝાડા થઈ ગયા બાદ કે જેમની ટોટલ જે ફ્રિકવન્સી આપણે કહીએ તો 8 કે 10 વખત છે પાણી જેવા ઝાડા થઈ જવા. દર્દીને યુઝ્યુઅલી તેમાં વોમિટિંગ કંઈ થતું નથી પણ અને દર્દી જો ધારો કે કશું ધ્યાન ના રાખે તો એમાં ડિહાઇડ્રેશન થઈ અને દર્દી છે તુરંત જ છે દર્દી જે છે એ અનકોન્શિયસ અથવા તો બેભાન કન્ડિશનમાં પહોંચી શકે અને શરીરમાં પાણી ખલાસ થઈ જાય, બરાબર. તો દર્દી છે એ જ્યારે આપણે હોસ્પિટલમાં લઈને આવે ત્યારે દર્દીને ડાયરિયા સાથે દર્દીને યુઝ્યુઅલી છે પાણી ઘટી જવાના કારણે પાણી ઘટી જવાના જે સિમ્ટમ્સ જે હોય એ બધા સાથે ડિહાઇડ્રેશન જેને કહેવામાં આવે એ સિમ્ટમ્સ સાથે દર્દી આવે છે. આમાં એ કોલેરા આવ્યા બાદ જીજી હોસ્પિટલની અંદર અલગ જે વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જી, જામનગર જીજી હોસ્પિટલ ખાતે જે અમારો આઇસોલેશન વોર્ડ તરીકે ઓળખાય છે, બરાબર, જેમાં 15 બેડ કાર્યરત છે અને જે દર્દીઓ કોલેરાના દર્દીઓ માટે એ અત્યારે ફૂલી ફંક્શનિંગ છે અને જે પેશન્ટ જે પોઝિટિવ પેશન્ટ છે એને 15 બેડમાં ત્યાં રાખવામાં આવે છે. જે પ્રમાણે હાલ જે કોલેરાનો કહેર છે જામનગરની અંદર જોવા મળી રહ્યું છે તે પ્રમાણે આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીથી સજ્જ છે. આ જ રીતની સંપૂર્ણ તૈયારીથી સજ્જ હોવાથી જે આગળની જે કોલેરાનો કહેર છે ક્યાંક ને ક્યાંક અટકી શકશે. સાગર સંઘાણી, મંત્યા ન્યૂઝ, જામનગર. આણંદમાં ફાટી નીકળેલો કોલેરા હવે કાબૂમાં આવ્યો છે. કોલેરાની ચપેટમાં સોજિત્રા, પેટલાદ, સિલવોઈ, ચીખોદરા સહિત મોગરીમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા હતા, જેને લઈને આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક ધોરણે આ બીમારીને નાથવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. અમે ઝાડા ઉલટીના લગભગ 350 કેસ જોવા મળેલા છે. એમાંથી અમે કેટલાકના સ્ટૂલ સેમ્પલ તપાસ માટે લીધેલા, જેમાંથી અમને
7 કેસ આણંદ સિટીમાં, 3 મોગરી ગામે અને 1 સિલોઈ ગામે કોલેરાનો કન્ફર્મ કેસ મળેલા. જે તમામ કેસો અત્યારે સાજા થઈ ગયા છે, સારવાર પૂરી થઈ ગયેલી છે. અત્યારે 25 થી 30 ટીમો આ બધા વિસ્તારોમાં સર્વેલન્સ કરી રહી છે અને જિલ્લા વહીવટીતંત્રના સઘન પ્રયાસોથી અને એકબીજાના સહકારથી અમે આ રોગચાળાને થતો જ અટકાવી શક્યા છીએ અને મોટા પાયે થયો નથી. 60 થી 70 અમે લીકેજીસ રિપેર કર્યા છે. પીવાના પાણીના ક્લોરિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણી જગ્યાએ તો લાઈનો પણ નવી બદલી દેવામાં આવી છે અને સઘન પ્રયાસો થકી અમે આ અટકાવી શક્યા છે. ચોમાસાના આગમન પૂર્વે જ આણંદમાં ગત મહિનો જે વાત કરવામાં આવે તો ખૂબ જ આણંદ માટે પડકારજનક રહ્યો છે, કારણ કે આણંદમાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી હતી. આણંદમાં કોલેરાના કુલ 12 કેસો સામે આવ્યા હતા અને ઝાડા ઉલટીની જો વાત કરવામાં આવે તો લગભગ 250 જેટલા કેસો સામે આવ્યા હતા. આણંદના સોજિત્રાથી શરૂ થયેલા ઝાડા ઉલટીના કેસો ત્યારબાદ પેટલાદમાં અને ત્યારબાદ ચીખોદરા ખાતે અને તાજેતરમાં જ આણંદ શહેરી વિસ્તારની અંદર આ પ્રકારના કેસો જોવા મળ્યા હતા. આણંદમાં કોલેરાના કેસો આવતા આણંદ અને મોગરીના વિસ્તારોમાં કોલેરાગ્રસ્ત જાહેર કરાતા હાલમાં જે ખાણીપીણીની લોકલ લારીઓ જે છે તેને પણ આ કારણે અસર જોવા મળી રહી છે. તેમના ધંધા પણ બંધ થઈ ચૂક્યા છે. હાલ જો વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગની સતત મહેનત બાદ અત્યારે આણંદ માટે ખૂબ જ સારા સમાચાર એ સામે આવી રહ્યા છે કે આણંદમાં હાલમાં જે કેસો છે તેમાં મોટી સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 250 જેટલા ઝાડા ઉલટીના જે કેસીસ હતા અને 12 જેટલા જે કોલેરાના કેસીસ અત્યાર સુધી જે સામે આવ્યા હતા તે પૈકી અત્યારે ખાલી કોલેરાના 0 અને જે ઝાડા ઉલટીના કેસો છે તેવા માત્ર 5 જ કેસીસ રહ્યા છે અને તેમાં પણ 2 લોકો આજે ડિસ્ચાર્જ થવા જઈ રહ્યા છે. એટલે નવા પણ કોઈ કેસો સામે નથી આવી રહ્યા. તે એક આણંદ માટે ખૂબ જ રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે આ તો જે પ્રમાણે કેસો સામે આવી રહ્યા હતા તેની પાછળનું મુખ્ય કારણ અખાદ્ય ખોરાક અને અખાદ્ય પાણીજન્ય રોગોના કારણે જ આ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ હોય તેવું પણ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું હતું અને પીવાના પાણીમાં ક્યાંક ને ક્યાંક પીવાના પાણીના કારણે આ પ્રકારનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાની પણ માહિતી સામે આવી હતી. હાલ જો વાત કરવામાં આવે તો તમામ જે જગ્યાઓ પર સમારકામ દરમિયાન જે લીકેજીસ હતા તે લીકેજીસ શોધવામાં આવ્યા અને તમામ લીકેજીસને બંધ કરવામાં આવ્યા, જેના કારણે અત્યારે આણંદની સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં લાવી શકવામાં આવી છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. પાલનપુરમાં પણ કોલેરાની પરિસ્થિતિ વણસી રહી છે. વોર્ડ નંબર 6 માં ગત 1 જૂન કોલેરાના કેસો આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા 25 થી વધુ ટીમો ઉતારી અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર 6 ની અંદર પાલનપુરની અંદર બીજા તારીખે સઘન સર્વે હાથ ધરવામાં આવતા ઝાડાના કેસોમાં એક નોંધપાત્ર વધારો જોવા મળેલો હતો. ત્યારબાદ જે કંઈ કેસો દાખલ થયેલા હતા એ કેસોના નિદાન માટે અને એમના ઝાડાના નમૂના પરીક્ષણ અર્થે માઇક્રોબાયોલોજી લેબમાં મોકલવામાં 3 તારીખે આવતા જેનું 23 સેમ્પલ લેવામાં આવેલા હતા. તે પૈકી 1 સેમ્પલ પોઝિટિવ આવેલું વિબ્રિયો કોલેરાઈ માટે. આ વસ્તુને ધ્યાને લઈ તારીખ 4/6/24ના રોજ આ બાબત માનનીય કલેક્ટર સાહેબના ધ્યાને મૂકતા માનનીય કલેક્ટર સાહેબે આ વિસ્તારને કોલેરા અસરગ્રસ્ત અને કોલેરા ભયગ્રસ્ત તરીકે જાહેર કરી અને એ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું. તે બાદ એ વિસ્તારની સંપૂર્ણ ઘરો જે હતા એ ઘરોની અંદર નિયમિત સર્વેલન્સ આરોગ્યની ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અમારી દૈનિક 10 ટીમો હતી. તેમજ રજાના દિવસોમાં આ ટીમોમાં વધારો કરીને 25 જેટલી ટીમો કરીને આજુબાજુનો વિસ્તાર પણ આવરી લઈને આ રોગચાળા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને એના અટકાયતી શું પગલાં લેવા જોઈએ, વ્યક્તિઓએ શું કાળજી રાખવી જોઈએ એ બાબતે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ગત 1 જૂનથી પાલનપુરનો વોર્ડ નંબર 6નો જે વિસ્તાર હતો તે કોલેરાગ્રસ્ત જાહેર થયો હતો. કોલેરાના કેસો વધતા તારીખ 4 જૂને જિલ્લા કલેક્ટર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરી અને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ
તેના નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમો દ્વારા સર્વેનો હાથ ધરવામાં આવ્યો હતો અને આ સર્વે દરમિયાન એવું બહાર આવ્યું હતું કે દૂષિત પાણીની જે પાઇપલાઇનો છે તેમાં લીકેજ હોવાના કારણે કોલેરા ફેલાયો છે, તેમજ ખાણીપીણીના કારણે પણ આ જે કોલેરા છે તે ફેલાયો છે. ત્યારબાદ નગરપાલિકા દ્વારા તમામ વિસ્તારની ખાણીપીણીની જે લારીઓ હતી કે સ્ટોલ હતા તેને બંધ કરાવવામાં આવ્યા હતા અને લીકેજ પાણીની જે પાઇપલાઇનો હતી અને ગટરો હતી તેને સફાઈ કરાવવામાં આવી હતી. જોકે આરોગ્ય વિભાગની 25 જેટલી ટીમો દ્વારા સતત 15 દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લોકોને આરોગ્યનું શિક્ષણની સાથે સાથે તેમના સેમ્પલ લઈ તેમને જરૂરિયાત પૂરતી દવાઓ આપવામાં આવી હતી. ત્યારે આ 15 દિવસના સમયગાળામાં 241 જેટલા લોકો જે હતા તે કોલેરાનો ભોગ બન્યા હતા અને જેમાં એક વ્યક્તિનું સરકારી આંકડા મુજબ મોત થયું હતું. ત્યારે આરોગ્ય વિભાગ અને નગરપાલિકાના સતત 15 દિવસોના પ્રયાસોથી આ જે સમગ્ર વિસ્તાર હતો વોર્ડ નંબર 6 જેવા કે ભક્તોની લીંબડી, નાની બજાર જેવા વિસ્તારો જે હતા તે વિસ્તારોમાં લોકો કોલેરાગ્રસ્ત થયા હતા અને 15 દિવસ એટલે કે 16 જૂન બાદ અહીંયા કોલેરાના કેસોમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગ દ્વારા આ સમગ્ર વિસ્તારને કોલેરા મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. કચ્છમાં વરસાદી ઋતુના કારણે ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને કોલેરાના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો કચ્છનો માંડવી તાલુકો કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. કોલેરાના 2 કેસો પોઝિટિવ નોંધાયા છે. 21/6 થી લગભગ 27/6 સુધી માંડવી શહેરના તમામ વિસ્તારો આપણે ડિઝીઝ સર્વે કમ્પ્લીટ કરી લીધો હતો. લગભગ 17,000 ઘરોની મુલાકાત લીધી હતી. એમાંથી લગભગ 85 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા હતા. આજ સુધીના જે કેસો નોંધાયેલા છે ટોટલ 94 કેસ નોંધાયેલા છે અને એમાંથી આપણી પાસે 26 કેસનો રિઝલ્ટ આવ્યું છે. 26 કેસમાંથી હમણાં સુધી 2 કોલેરા પોઝિટિવ આવ્યા છે અત્યાર સુધી. આજે એક પોઝિટિવ આવ્યો હતો અને પહેલાં એક પોઝિટિવ આવ્યો છે અને 24 નેગેટિવ છે અને એકનું પેન્ડિંગ છે હજુ સુધી. ડેથ કોઈની થઈ નથી. કોલેરાના વિશેષ બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.